ભાઈ તમારા ધ્યાન ઉપર એક વાત મૂકવી છે. જો આ વિષયમાં જે બનાવ બન્યો ને ત્યારે તમે એના સાક્ષી છો. એક ઘરે 63 ડોઝ છૂટા થાય જ નહીં. સાંભળો, આપણે કઈ રીતે બધું કરાવરાયું છે ને બધું માંડવાળ કરાવ્યું છે ને એ હવે હું અહીં જાણું છું. એમાં અહીંયા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જાણે છે. એટલે ત્યારે તમારે વાત થઈ તમારો આભાર. એમ જો આપણે આવું કાયમ ખટપટનું ચાલુ રાખવાનું હોય ને તો વિકાસના કામ માટે અસર થશે. અને કોઈ સાંભળો, સરકારની સામે ધૂળ ઉડાડવાથી કોઈ કાંઈ કેસ કોળી ઉપરથી પાછા ખેંચાય જાય એવું માનતા નહીં. હવે તો જે થાય હવે તો આવડા કરે એમાં હું કરી દઈશ બીજું. ના ના, તમે તમારા સપોર્ટ થી આ બધું થાય. સાંભળો, કરશે એમાંથી બગડવાનું. સાંભળો, એમાં મને કાંઈ રાજકીય નુકસાન નથી થવાનું. મારે 2.5 વર્ષ કાંઈ લોકસભા ચૂંટણી લડવી જ નથી. પણ એમાં હું તમારા ધ્યાન ઉપર જ ખાલી તમે ભલે ને કરે એમાં મને વાંધો જ નથી. મારે શું કરવાનું? હું હાથ ઊંચા કરી લઈશ ને એટલે સાંભળી લીજો તમે. સરકારની અમે ધૂળ ઉડાડવાથી કાંઈ ન થાય. અહીંયા આપણે એવી આવડા ઓલું ધારાસભ્ય અત્યારે વિરમગામમાંથી એવી તાકાત તો આપણી પાસે નથી ને. હવે આ લોકોને કેસ પાછા ક્યાં ગયા? દાદા હા પાડો. અને તમે સંમેલન કરો કે મારી અમે ધૂળ ઉડાડો એટલે કેસ પાછા ખેંચાય એમ માનો તમે? સંમેલન માટેનો રસ્તો હોય. બાકી તમે સરકાર અમે ત્યાં ધૂળ ઉડાડશો એટલે પછી કેસ પાછા નહીં ખેંચાય. પછી સરકારમાં જે સરકારે કરવું એ કરે. હું ત્યાં ભાગી નહીં લઉં, રસી નહીં લઉં, થતો એમ થવા દે. આમાં કોણ રસ લેતો? લેવાના હોય બીજા મંત્રી તરીકે સાહેબ તમે જવાબદારી હોય કે ભાઈ મારી જવાબદારી તમે મારી અમે ધૂળ ઉડાડો બધા અને પાછા જવાબદારી મંત્રી છે નહીં હોય. જેમ તમારી મનુભાઈ છૂટા થયા હોય ને તો અમે તમને કીધું એટલા માટે જામીન મળ્યા હતા. એમાં બધું થાય. તમારી સામે કોણ ધૂળ ઉડાડે છે મને કયો? તમારું કોણ? ઓલો ભાઈ શું નામ છે? મોકલો ને શું કરો તમે? હવે મોકલો જે કરતો હું એને જાતો નહીં. ના ના, તમે બધા ધાર્યને જ કરો છો. તમારે ધ્યાન ઉપર ધ્યાન ઉપર મૂકવું છે. ધૂળ ઉડાડો ફાયદો નહીં થાય. કેસ એમ ક્યાંય પાછા ક્યાંય છે નહીં. આ તો બીજા છોકરાઓ અંદર કોલેજના થોડાક છે ને એટલે હું અંદર રસ લઉં છું કે આને છોકરાઓ એનું કેરિયર ન બગડે ને એટલે આમાંથી આપણે રસ્તો કઢાવવો જોઈએ. તો હું એમાંય નહીં લઉં. આ તે આ ગુનાકીય પ્રવૃત્તિમાં હું તમને કહું 307 ને લગાડી તો 307 કયા પોલીસ હજી બાકી પગલા લેવડાવવાનું. બાકી તમે આમે ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું એટલે એમાં કઈ નહીં થાય. હું તો રસ નહીં લઉં. ભલે તમે મથી લીજો બધા મથવામાં હું વિરોધ નહીં કરું પણ હું ક્યાંય હાથ નહીં અડાડું. મેં તમને ત્યારે કીધું હતું કે આ 307 પોલીસ વાળાને તમે કરો. પોલીસ વાળો